જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે યુનિટ સ્ટોક પત્રક અંગેનો દાખલો જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025માં પૂછાયેલ છે પ્રશ્ન 4માં. તો પ્રશ્ન 4માં જે દાખલો પૂછાયો છે તેનો ઉકેલ આપણે મેળવીશું. દાખલો ગણતા પહેલા સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ. તો દાખલાની રકમ આપણને આ પ્રમાણે આપી છે. સંજય લિમિટેડના કારખાનામાં માર્ચ 2025 દરમિયાન માલસામાન એબીસી અંગે આવક અને જાવકની માહિતી નીચે મુજબ છે, જેમાં માર્ચ માસની વિગત આપી છે, કિલોગ્રામ અને પ્રતિ કિલોગ્રામ કિંમત આપી છે. જેમાં 1 માર્ચ છે શરૂઆતની બાકી 800 કિલો છે, કિલો દીઠ ₹50 લેખે. ત્યારબાદ 5મી માર્ચના રોજ ખરીદી 1200 કિલોગ્રામ છે, કિલો દીઠ ₹48 લેખે. ત્યારબાદ 8મી માર્ચ ખરીદી 1500 કિલોગ્રામ, કિલો દીઠ ₹55 લેખે. ત્યારબાદ 14મી માર્ચ પૂરો પાડેલ માલ 2200 એકમ છે, ભાવ દર્શાવેલ નથી એટલે ડેશ. ત્યારબાદ 18 માર્ચ ખરીદી 700 એકમ, ₹45 લેખે. ત્યારબાદ 24 માર્ચ પૂરો પાડેલ માલ 1600 એકમ, ભાવ દર્શાવેલ નથી. ત્યારબાદ 25 માર્ચ ખરીદી 2300 એકમ, કિલો દીઠ ₹50 લેખે. ત્યારબાદ માર્ચ માસ છે, પૂરો પાડેલ માલ 2000 એકમ અને ભાવ દર્શાવેલ નથી. ઉપરની માહિતી પરથી આપણે ફીફો પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તૈયાર કરવાનું છે. તો સંજય લિમિટેડનું કારખાનાનું માર્ચ 2025 દરમિયાન માલસામાન એબીસી અંગે આવક અને જાવકની દ્રષ્ટિએ આપણે ફીફો પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તૈયાર કરવાનું છે. તો સૌપ્રથમ હેડિંગ આપીશું સંજય લિમિટેડનું કારખાનાનું માર્ચ 2025 દરમિયાન માલસામાન એબીસી અંગે આવક જાવક ફીફો પદ્ધતિએ સ્ટોક પત્રક. સૌપ્રથમ આપણે લખીશું તારીખ, ત્યારબાદ લખીશું આવક, ત્યારબાદ લખીશું જાવક અને ત્યારબાદ લખીશું સ્ટોક. ત્યારબાદ આપણે એમાં 3 ખાના પાડી દેવાના છે. આવકમાં 3 ખાનામાં જથ્થો, ભાવ અને રકમ. ત્યારબાદ જાવકમાં પણ 3 ખાના પાડવાના છે. જથ્થો, ભાવ અને રકમ. ત્યારબાદ સ્ટોકમાં પણ 3 ખાના પાડવાના છે. જથ્થો, ભાવ અને રકમ. જથ્થો, ભાવ, રકમ. આવી રીતે એક પાનામાં આપણે સ્ટોક પત્રક તૈયાર કરી લેવાનું છે. હવે એક પછી એક વ્યવહાર જતું જોવાનું છે અને સ્ટોક પત્રકમાં અસર આપતું જવાનું છે. તો માર્ચમાં 1 માર્ચના રોજ શરૂઆતની બાકી છે 800 કિલોગ્રામની, કિલો દીઠ ₹50 લેખે. તો સ્ટોક પત્રકમાં દર્શાવીશું તો પહેલા તારીખ લખીશું 1/3. જથ્થામાં લખીશું 800 કિલો, ભાવ 50 લેખે, રકમ થશે ₹40,000. જાવક નથી એટલે જાવકમાં આપણે દર્શાવીશું ડેશ, ડેશ અને ડેશ. આખો સ્ટોક બતાવીશું તો 800 કિલોગ્રામ, કિલો દીઠ ₹50 લેખે, રકમ ₹40,000. ત્યારબાદ આપણે એક લાઈન ખાલી મૂકી દેવાની છે ને પછી આગળના તારીખને વ્યવહારની નોંધ કરવાની છે. તો તારીખ 5/3ના રોજ ખરીદી છે 1200 એકમની, કિલો દીઠ ₹48 લેખે. તો આવકમાં દર્શાવવાની છે. તારીખમાં લખીશું આપણે 5/3. રકમમાં લખીશું જથ્થો 1200 કિલોગ્રામ 1200. ભાવમાં લખીશું 48 કિલો. 1200 ગુણ્યા 48 કરીશું તો થશે રકમ ₹57,600. જાવકમાં કોઈ વિગત નથી એટલે ડેશ, ડેશ અને ડેશ દર્શાવી દઈશું. હવે આખો સ્ટોક બતાવતી વખતે સૌપ્રથમ આપણે જૂનો સ્ટોક બતાવવાનો છે એટલે કે આગળની તારીખનો બતાવીશું 850 લેખે 40,000. ત્યારબાદ આપણે દર્શાવવાનો છે જે નવો ખરીદી કરી છે તો નવી ખરીદી 1200 કિલોગ્રામની છે, કિલો દીઠ ₹48 લેખે, રકમ છે ₹57,600. ત્યારબાદ આપણે પછીના 5/3 પછી 8/3 છે, ખરીદી છે 1500 કિલોગ્રામની અને કિલો દીઠ ભાવ 55 છે. તો આવકમાં દર્શાવીશું, તારીખમાં લખીશું આપણે 8/3. ખરીદી કેટલા એકમની છે તો કે 1500 એકમની અને કિલો દીઠ ભાવ કેટલો છે તો કે 55. તો આવકમાં લખીશું જથ્થામાં 1500, ભાવમાં લખીશું 55,
1500 ગુણ્યા 55 કરીશું તો રકમ મળશે ₹82,500. જાવકમાં કોઈ વિગત નથી એટલે આપણે બતાવીશું ડેશ ડેશ અને ડેશ. આખો સ્ટોક બતાવવાનો હોય તો પહેલા જૂનો પહેલી તારીખનો સ્ટોક બતાવીશું 800 એકમ, કિલો દીઠ ₹50 લેખે, રકમ ₹40,000 થશે. ત્યારબાદ 5/3નો સ્ટોક બતાવીશું તો 1200 કિલોગ્રામ, ₹48 લેખે, રકમ થશે ₹57,600. અને ત્યારબાદ બતાવીશું આપણે નવો સ્ટોક જે 8/3નો ખરીદ્યો છે એ 1500 કિલોગ્રામ, કિલો દીઠ 55 લેખે, રકમ દર્શાવીશું ₹82,500. હવે આપણે ફીફો પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તૈયાર કરવાનું છે. તો જાવક જે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે કે પહેલા માલ આવેલો પહેલા જાવક તરીકે દર્શાવવાનો છે. તો 14/3ના રોજ પૂરો પાડેલ માલ આપ્યો છે 2200 કિલોગ્રામ. તો 2200 કિલોગ્રામની આપણે જાવક ફીફો પદ્ધતિ મુજબ દર્શાવવાની છે એટલે કે પ્રથમ આવેલ માલ પ્રથમ તરીકે કાઢવાનો છે. તો તારીખમાં લખીશું આપણે 14/3. આવકમાં કોઈ વિગત નથી એટલે ડેશ ડેશ અને ડેશ. હવે જાવક દર્શાવવાની છે તો પહેલા જાવક આપણે 2200 દર્શાવવાની છે તો પહેલા 800 એકમ કાઢીશું, ₹50 લેખે, 40,000. ત્યારબાદ 2200માંથી 800 ગયા તો બાકી વધ્યા 1400. તો 1400 એકમ વધે છે આપણી પાસે. આગળની તારીખના કેટલા છે તો કે 1200 એકમ છે. તો 1200 ને પણ આપણે જાવક તરીકે દર્શાવીશું. રકમ ₹48 લેખે થશે ₹57,600. 800 + 1200 એટલે કે જાવક 2000 તો થઈ. બાકીના ક્યાંથી લઈશું તો કે છેલ્લી જે આપણી આવક આવી છે 1500માંથી 200 આપણે જાવક તરીકે દર્શાવીશું. 200 જાવક તરીકે ₹55, ભાવ થશે 11,000. હવે આખો સ્ટોક બતાવતી વખતે આપણે છેલ્લો આખો સ્ટોક બતાવવાનો છે તો પહેલી તારીખનો આપણે પૂરો પાડી દીધો છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મુજબ. 5મી તારીખનો પણ પૂરો પાડી દીધો છે અને 8મી તારીખનો જે જથ્થો 1500 હતો એમાંથી આપણે 200 એકમ બાદ કરી દઈએ તો બાકી કેટલો જથ્થો વધશે તો કે જથ્થો વધશે 1300 એકમનો, કિલોગ્રામનો, કિલો દીઠ ₹55 લેખે. 1300 ગુણ્યા 55 કરશું તો મળશે આપણને ₹51,500. તો જાવક આપણે 14/3ની ફીફો પદ્ધતિ મુજબ દર્શાવી છે. ફીફો પદ્ધતિ મુજબ યાદ રાખવાનું છે કે પ્રથમ આવેલ માલ પ્રથમ જાવક તરીકે દર્શાવવાનો છે. 14/3 પછી આપણે 18/3ની આપી છે આપણને ખરીદી 700 એકમ, 45 લેખે. તો આવક તરીકે દર્શાવીશું 18/3, 700 એકમ, ₹45 લેખે. 700 ગુણ્યા 45 કરીશું તો મળશે આપણને 31,500. જાવકમાં કોઈ વિગત નથી એટલે ડેશ ડેશ અને ડેશ. સૌપ્રથમ આખો સ્ટોક દર્શાવવાનો છે તો જૂનો જે આપણી પાસે 1300 કિલોગ્રામ માલ પડ્યો છે 55 લેખેનો 8 તારીખનો એ આપણે દર્શાવી દઈશું 71,500. ત્યારબાદ આપણે જે નવી ખરીદી કરી છે 700 એકમની 1 કિલો દીઠ ₹45 લેખે, ₹31,500. 18/3ની આપણે ખરીદી દર્શાવી દીધી છે. ત્યારબાદ આપણે એક લાઈન ખાલી મૂકી દઈશું. 18/3 પછી જાવક છે 1600 કિલોગ્રામની 24/3ના રોજ. તો 1600 કિલોગ્રામની આપણે જાવક દર્શાવવાની છે 24/3ના રોજ. તો તારીખમાં લખીશું 24/3. આવકમાં કોઈ વિગત નથી એટલે ડેશ ડેશ અને ડેશ કરીશું. 1600 એકમની કરવાની છે તો પહેલા આપણી પાસે 1300 એકમ છે તો 1300 એકમ, એકમ દીઠ ₹55 લેખે 71,500નો માલ પૂરો પાડીશું. હવે 1600 એકમનો માલ પૂરો પાડવાનો હતો 24 તારીખે, આપણે 1300 પૂરો પાડી દીધો છે તો બાકીનો 300 કયા ભાવે પાડીશું તો કે 4500 લેખે, ₹45 લેખે. તો 300 કિલોગ્રામ ₹45 લેખે કરીએ તો રકમ મળશે આપણને ₹13,500. હવે આખો સ્ટોક દર્શાવીશું તો 700 એકમ હતા એમાંથી 300 એકમ આપણે પૂરા પાડી દીધા છે તો બાકી એકમો વધ્યા 400, કિલો દીઠ ₹45 લેખે, રકમ થશે ₹18,000. તો 24/3ની આપણે જાવક દર્શાવી દીધી છે ફીફો પદ્ધતિ મુજબ. ત્યારબાદ 24 પછીની આપણે આગળની તારીખ લખીશું તો 25/3ના રોજ છે ખરીદી 2300 એકમ, ₹50 લેખે. તો આવક તરીકે દર્શાવીશું. તારીખમાં લખીશું 25/3.
એકમમાં લખીશું 2300, એકમ દીઠ કિલો દીઠ લખીશું 50 અને રકમ થશે 1,15,000. જાવકમાં દર્શાવીશું ડેશ ડેશ અને ડેશ. પહેલા જૂનો સ્ટોક બતાવીશું 400 કિલોગ્રામ 45 રૂપિયા લેખે 18,000. ત્યારબાદ આપણે દર્શાવવાનો છે 2300 કિલોગ્રામ કિલો દીઠ ₹50 લેખે. રકમ દર્શાવીશું 1,15,000. ત્યારબાદ આપણે આગળની તારીખ જોવાની છે તો કે 28 તારીખના રોજ પૂરો પાડેલ માલ એટલે કે જાવક છે 2000 એકમની. તો જાવક દર્શાવીશું 28/3 રોજ. તો એક લાઈન ખાલી મૂકીને તારીખમાં લખીશું 28/3. આવકમાં ડેશ ડેશ અને ડેશ. જાવકમાં 2000 એકમ પૂરો પાડવાનો છે તો પહેલા આપણે 400 એકમ પૂરો પાડીશું. જૂનો માલ છે એ 45 લેખે 18,000 રૂપિયા. ત્યારબાદ 1600 એકમ છે એ 50 લેખે પૂરો પાડીશું. તો 1,600 એકમ 50 લેખે. રકમ થશે ₹80,000. આખો સ્ટોક દર્શાવીશું તો 2300 માંથી 1600 ગયા તો બાકી વધ્યા 700. એકમ દીઠ ₹50 લેખે. રકમ થશે ₹35,000. તો જાવક આપણે દર્શાવી દીધી છે અને 28 તારીખના રોજ આપણી પાસે સ્ટોક છે 700 એકમનો. એકમ દીઠ કિલો દીઠ ₹50 લેખે 35,000નો. હવે આપણે સ્ટોક પત્રક બંધ કરવાનું છે. તો સૌપ્રથમ આવકના જથ્થાનો સરવાળો કરીએ તો 800 વત્તા 1200 એટલે 2000, 2000 વત્તા 1500 એટલે થશે 3500, 3500 વત્તા 700 એટલે 4200, 4200 વત્તા 2300 કરીશું તો રકમ મળશે આપણને 7,000, 6,500, 6,500. ભાવમાં મારી દેશું ડેશ. રકમનો સરવાળો કરવાનો છે 40,000 વત્તા 57,600 વત્તા 82,500 વત્તા 31,500 વત્તા 1,15,000 તો થશે 3,26,600. 3,26,600. હવે આપણે જાવકના જથ્થાનો સરવાળો કરીશું તો 800 વત્તા 1200 વત્તા 200 એટલે 2200, 2200 વત્તા 1300 વત્તા 300 વત્તા 400 વત્તા 1600 કરીશું તો મળશે આપણને જાવકનો જથ્થો એક કિલોગ્રામ 5,800. ભાવમાં મારીશું ડેશ અને જાવકની રકમનો સરવાળો કરવાનો છે તો 40,000 વત્તા 57,600 વત્તા 11,000 વત્તા 71,500 વત્તા 13,500 વત્તા 18,000 વત્તા 80,000 કરીશું તો મળશે આપણને 2,91,600. 2,91,600. હવે આપણે સ્ટોક પત્રક બંધ કરવાનું હોય તો જથ્થામાંથી જથ્થો 6,500 માંથી 5,800 બાદ કરીશું તો આખર સ્ટોક મળશે આપણને 700 અને કુલ આવક હતી ખરીદી 3,26,600 એમાંથી 2,91,600 બાદ કરીશું તો રકમ મળશે ₹35,000. તો આવી રીતે સ્ટોક પત્રક છે એ આપણે બંધ કરવાનું છે. તો ખાસ મિત્રો યાદ રાખવાનું છે કે જ્યારે પણ આપણે ફીફો પદ્ધતિએ સ્ટોક પત્રક તૈયાર કરતા હોય ત્યારે પ્રથમ ખરીદેલ માલ પ્રથમ જાવક તરીકે દર્શાવવાનો છે. તો અહીંયા આપણે 2025માં જે દાખલો પૂછાયો છે તેનો ઉકેલ દર્શાવેલો છે ફીફો પદ્ધતિ મુજબ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ. આગળના વિડીયોમાં જોઈશું આપણે 2025માં જે આની અથવામાં દાખલો પૂછાયો છે તેનો ઉકેલ. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.